વક્રતુંડ મહાકાય સૂર્યકોટે સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણી સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. ગુડ મોર્નિંગ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9ની અંદર આજે નિબંધ માધ્યમ દ્વારા સૌપ્રથમ તો પહેલી વાત એ છે કે પત્રલેખન પણ આપણે બધા સમજી ગયા, અહેવાલ લેખન પણ પુરાવ કરી લીધા, વિચાર વિસ્તાર પણ 9 જે હતા એ વ્યવસ્થિત રીતે આપણે વિચાર વિસ્તાર પર ભણી ગયા. હવે નિબંધ લેખનની અંદર આપણે આજે ભણવા માટે જઈ રહ્યા છીએ. તો નિબંધ શું છે એની સમજૂતી સાથે ભણીએ. વિદ્યાર્થીઓ, આપને કોઈ ટોપિક આપવામાં આવે કે ભાઈ વૃક્ષ વાવો જીવન બચાવો, તો આપણે વૃક્ષોના મહત્ત્વ વિશે સમજીએ છીએ, પણ વૃક્ષ ન હોય તો કેટલી નુકસાની આપણને થાય છે એના વિશે નથી સમજતા. વૃક્ષ કેટલી પોઝિટિવિટી આપી રહ્યા છે એ આપણે નથી સમજતા. સમજીએ છીએ, ખ્યાલ છે, પણ લખવા ટાણે આપણને યાદ આવતું નથી. તો આવું પણ બની શકે છે. તો નિબંધ, નિહિબંધ ઇતિ નિબંધ, જેને બાંધી ન શકાય એને નિબંધ કહેવાય. સૌ પ્રથમ પહેલો પોઈન્ટ છે કે વિચારીને કોઈ એક વિષય પસંદ કરો. તો જ્યારે પણ આપના પ્રશ્નપત્રની અંદર નિબંધ આવે છે તો એ નિબંધ હંમેશાને માટે 2 અથવા 3 ઓપ્શનમાં હોય. એક્ઝામ્પલ તરીકે પહેલો નિબંધ દુષ્કાળનો દાવાનળ આપ્યો હોય તો બીજો વસંતનો વૈભવ હોય, ત્રીજો વૃક્ષ વાવો જીવન બચાવો. તો 3માંથી તમારે કયો લખવાનો? 2 આપ્યા છે તો 2માંથી તમારે કયો લખવાનો? તો વાંચવાથી મજા આવી જાય એવું નામ હોય તો એને નહીં લખી નાખવાનું. વાંચવામાં અટપટું હોય ને એને આપણે તરછોડી દઈએ તો એવું નહીં કરવાનું. શું કરવાનું? તો સમજવાની વાત એ છે કે પહેલાં બધા 2 ઓપ્શન આપ્યા હોય કે 3 ઓપ્શન આપ્યા હોય તો એના મુદ્દાઓને ખાસ ધ્યાનમાં રાખવાના. મુદ્દાઓ ઉપરથી આપણે નક્કી કરી શકાય કે હું આની ઉપર કેટલું લખી શકું એમ છું. આ મહત્ત્વની વાત છે. એના ઉપરથી જ તમે નક્કી કરી શકો કે હું કેટલું લખી નાખું, અથવા કેટલું લખી શકું, અથવા કેટલું વિચારી શકું. તો નિબંધને ન્યાય આપ્યો ગણાય. 8 માર્કનો નિબંધ હોય કે 10 માર્કનો નિબંધ હોય, 3 પેજ તો ભરવાના જ. તો કેમ ભરવા? સાહેબ, આમાં તો આપણે 9ની પ્રમાણે જોવા જાય તો 2 પેરેગ્રાફ લખ્યા છે. કદાચ આપણે આમાંથી જોઈને લખીએ તો 1 જ પેજ થાય અથવા 1.5 પેજ થાય. તો આપણે પછી શું કરવાનું? તો આનું 1.5 પેજ થાય તો 1.5 પેજ આપણે વિચારવાનું. જોઈએ બીજો પોઈન્ટ. નિબંધની કાચી રૂપરેખા ઉત્તરપત્રના છેલ્લા પાના પર તૈયાર કરી તમામ મુદ્દાઓને ક્રમમાં ગોઠવો. મારે શેના વિશે લખવાનું છે એ તો ખબર હોવી જોઈએ કે નહીં? તો એ ખબર રાખવા માટે થઈને તમારે સૌ પ્રથમ તો પહેલાં એ જ વિચારવું પડે કે મારે આમાં શું કરવાનું છે. પહેલો પોઈન્ટ છે નિબંધની અંદર આરંભ, એટલે કે શરૂઆત, સ્ટાર્ટિંગ. તો એમાં શું કરવાનું? નિબંધની શરૂઆત આકર્ષક અને વિષયને અનુરૂપ હોવી જોઈએ. આકર્ષક હોવી જોઈએ, વિષયને અનુરૂપ હોવી જોઈએ. આકર્ષક એટલે નિબંધ ચાલુ થાય ત્યાંથી જ પંક્તિઓ 1-2 ટાંકી નાખો, 1-2 પંક્તિઓ લખો. વચ્ચે નિબંધ લખતા વચ્ચે કોઈ સારા સુવિચારો એ નિબંધને ધ્યાનમાં રાખીને લખો. મજા આવે એવા નહીં. નિબંધ હોય વૃક્ષારોપણનો અથવા વૃક્ષ વાવો જીવન બચાવોનો નિબંધ હોય, જળ એ જીવનનો નિબંધ હોય, લખી નાખે વિદ્યા વિનયથી શોભે છે, તો એ સુવિચાર કામ ન આવે. બીજો વિભાગ છે મધ્ય ભાગ. શરૂઆતમાં શું કરવાનું? તો કે આકર્ષક અને વિષયને અનુરૂપ બંધારણ હોવું જોઈએ. પછી તો કે વિષયલક્ષી ચર્ચા કરવાની, મહત્ત્વના તમામ મુદ્દાઓને સંક્ષેપમાં આવરી લેવાના, ટૂંકમાં લઈ લેવાના. ત્રીજું,
એક બે અસરકારક વાક્યોમાં નિબંધનું તાત્પર્ય જણાવો. એટલે મેં કીધું એ જ કે છેલ્લે પાછો બી સરસ મજાનું આપણે એમ કહીએ કે વાક્ય લખવું જ પડે. તો એમાં ટાંકવાનું એ વાક્યને, એ સુવિચારને, એ સુવાક્યને એમાં લખવાનું. નિબંધમાં 4-5 પરિચ્છેદ હોવા જોઈએ. તમારા 9મા ધોરણને ધ્યાનમાં રાખીને 5 ફકરા તો હોવા જ જોઈએ. પરિચ્છેદ એટલે ફકરા, 5 વિભાગો હોવા જોઈએ. નિબંધની ભાષા વ્યાકરણની દ્રષ્ટિએ શુદ્ધ હોવી જોઈએ. આપણને મૌલિકતાથી લખવાનું છે, આપણે આપણી રીતે લખવાનું. એનો મતલબ એમ નહીં કે આમ આમ થયું છે ને આમ હતું ને હું પહેલાં ત્યાં ગયો ને, એવું નહીં લખવાનું. સારા શબ્દોમાં લખવાનું. આમ બન્યું, આવી રીતે થયું, હવે આવું થશે. તો આવા સારા શબ્દોનો ઉપયોગ કરવાનો. છે હોય તો છે જ લખવાનું. લેખનમાં નિબંધ લેખનમાં સરળ શબ્દો અને યોગ્ય વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવાનો. તો તમે જુઓ, અમુક જગ્યાએ અલ્પ વિરામ આપ્યા હોય, પૂર્ણ વિરામ આપ્યા હોય, ઉદ્ગાર ચિહ્ન આપ્યા હોય, સિંગલ ડબલ ઇન્વર્ટેડ કોમા આપ્યા હોય. તો આ બધાનો ઉલ્લેખ યોગ્ય સ્થાને કરવાનો. તો આ બધાય માટે કરવું શું? સર, તમે આટલા બધા વખાણ કર્યા, નિબંધ આટલો સરસ હોય, અમે તો પહેલી વાર સમજ્યા, તો આમાં કરવાનું શું? તો કાંઈ નહીં બેટા, એ પહેલાં તો કોઈ પણ નિબંધ છે એને વાંચો. આવો એક નિબંધ વાંચે ખ્યાલ નહીં આવે. આવા 10, 12, 15, 20, 25 નિબંધો વાંચો તો ખ્યાલ આવે. અલ્પવિરામ પૂર્ણ વિરામ આવે ત્યાં જોતા જાઓ તો ખ્યાલ આવે. સારા વાક્યો હોય ત્યાં સિંગલ કોમા ડબલ કોમા ચિહ્નિત કરવાના હોય તો ખ્યાલ આવે. નિબંધમાં વિચાર કે ભાવની દ્રષ્ટિએ પુનરુક્તિ ન થાય તેનું ધ્યાન રાખવું. પુનરુક્તિ એટલે અમુક વાક્યો રિપીટ ન થાય તેનું ધ્યાન રાખવાનું. ભાવ ન બદલાવવો જોઈએ. મેં કીધું એમ જ નિબંધ હોય વૃક્ષનો, લખી નાખીએ આપણે ટેકનોલોજી વિશે, તો એનું કોઈ મહત્ત્વ નથી. એટલે એનું થોડુંક ધ્યાન રાખવાનું. તો આ હતી નિબંધની સમજૂતી. કે નિબંધ શરૂ કરો છો ત્યારે સૌ પ્રથમ તો સારા એવા 2-3 પંક્તિ અથવા વાક્યને લખો. ક્યાં મળી જાય? તો કે નિબંધ માળાની અંદર, નવનીતની અંદર પણ વાંચો એટલે ખ્યાલ આવી જાય. દુષ્કાળનો દાવાનળ. હવે તમને નિબંધનું ટાઇટલ આપ્યું હોય તો કેવું હોય? તો કે નીચે આપેલા પ્રત્યેક વિષય પર આશરે 200 શબ્દોમાં નિબંધ લખો. આવું હોય. પહેલો નિબંધ છે દુષ્કાળનો દાવાનળ. પ્રસ્તાવના છે લીલો દુકાળ અને સૂકો દુકાળ. હવે લીલો દુકાળ, સૂકો દુકાળ શું? તો કે વધારે પડતો વરસાદ થઈ જાય, જેને અતિવૃષ્ટિ કહેવાય, જેનાથી પાકનો નાશ થઈ જાય. લીલો પાક ઊભો હોય અને બળી જાય, એને લીલો દુકાળ કહેવાય. વધારે વરસાદથી નુકસાન થાય એને લીલો દુકાળ કહેવાય. સૂકો દુકાળ, 5, 6, 7 વર્ષ થયા, વરસાદ જ નથી આવ્યો, પાણીના તળ ખાલી થઈ ગયા, ગમે તેટલું વાવો છો, બી ફણગાતું જ નથી, બી ઉગતું જ નથી, વાવેલું બી પણ સડી જાય છે, તો એને સૂકો દુકાળ કહેવાય. દુષ્કાળની એંધાણીઓ. દુષ્કાળના અમુક નિશાન હોય. દુષ્કાળમાં માનવીની અને પશુ પંખીની હાલત. દુષ્કાળ સમયે મનુષ્યની શું હાલત છે, લોકોની શું પરિસ્થિતિ છે, એને ખાસ જોવાની, એને સમજવાની. ભયંકર કુદરતી આફતો અને રાહત કાર્યો અને ઉપસંહાર. કોઈ જગ્યાએ નુકસાની હોય તો સરકારના માધ્યમ દ્વારા કોઈ જગ્યાએ રાહત પેકેજ ચાલુ કરવામાં આવે, અથવા કોઈ જગ્યાએ ફૂડ પેકેટ્સ પહોંચાડવામાં આવે તો એ રાહત કાર્ય કહેવાય. જવાનો દ્વારા પાણીના પૂરમાં ડૂબતા લોકોને બચાવવામાં આવે તો એ રાહત કાર્ય કહેવાય. નિબંધની શરૂઆત કરું છું, ધ્યાન આપીએ, સમજીએ. વર્ષાના 2 બિહામણા રૂપ. વર્ષા એટલે વરસાદ, બિહામણા એટલે ડરામણા રૂપો. વરસાદના 2 રૂપ છે.
અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ. અતિવૃષ્ટિ એટલે વધારે પ્રકારે વરસાદ થાવો, અને અનાવૃષ્ટિ એટલે વરસાદ ન થવો. બેહદ વરસાદ પડે ત્યારે પાણી ભરાઈ જાય. બેહદ એટલે હદ વગરનો, લિમિટ બારો વરસાદ પડે એટલે પાણી ભરાઈ જાય. નદી, નાળા, ચેક ડેમો જે બંધો બાંધ્યા હોય એ બધું છલકાઈ જાય. ગામ અને નગરો પાયમાલ થઈ જાય. લોકોના ઘર, ઝૂંપડા, ઘરવખરી, ઢોર ઢાખર તણાઈ જાય. ખેતી પાક ધોવાઈ જાય. આ બધી જે હું વાંચું છું ને, જે બધું આમ તણાઈ જાય ને ઓલું થાય ને ઓલું ધોવાઈ જાય ને આ બળી જાય, એ બધું અતિવૃષ્ટિનું કારણ છે, વધારે પ્રકારે વરસાદનું કારણ છે. ઘરવખરી એટલે ઘરનો સરસામાન, ઢોર ઢાખર એટલે જે પશુઓ વગેરે પાળ્યા હોય તે તણાઈ જાય પાણીના પૂરમાં. આપણે પડતરી પાસે, આજુબાજુના બીજા ગામડાઓ પાસે છે, પૂર નીકળ્યા તો પૂરની અંદર ઢોર ઢાખર અને માણસો ને વાહનો સહિત તણાઈ ગયું છે. વરસાદના સમાચારના માધ્યમથી વરસાદની લાઈવ અપડેટ આપણે જોતા જોઈએ. ખેતી પાક ધોવાઈ જાય, ખેતરોમાં પાણી ભરાઈ જાય કાયદેસરના, છોડવાઓ બળી જાય. વધારે પડતું પાણી મળે શું થાય? આપણે જરૂરિયાત પૂરતું પાણી પીએ તો નો પ્રોબ્લેમ, પણ વધારે પડતું પાણી પીએ તો પછી પેટની અંદર દુખાવો થવા મળે, ઓહાપો થવા મળે, ગભરામણ થવા મળે. ભોજન કરાતું હોય એટલું જ કરાય, વધારે જમી લો તકલીફ થાય. બસ એની જેમ વધારે વરસાદને કારણે શું થાય તો કે ખેતી પાક ધોવાઈ જાય. સર્વત્ર હાહાકાર મચી જાય, દરેક જગ્યાએ હાહાકાર થઈ જાય. એટલે અતિવૃષ્ટિ અને એને પગલે પગલે લીલો દુકાળ પડવાની ભીતિ એટલે ડર. લીલો દુકાળ પડવાની બીક. તદ્દન ઓછો વરસાદ પડે એટલે એને અનાવૃષ્ટિ કહેવાય. અનાવૃષ્ટિ વરસાદ થાય જ નહીં એને અનાવૃષ્ટિ. વરસાદ વધારે પ્રમાણમાં થાય એને અતિવૃષ્ટિ. અને એના પર જો પેલા પગરામાં શું આપ્યું બેટા, તો કે વધારે પ્રકારે પડતા વરસાદથી થતું નુકસાન. ખેતી, મનુષ્ય, ઢોર ઢાખર, પશુ પંખીઓને થતા નુકસાન. ઓછો વરસાદ પડે છે એને અનાવૃષ્ટિ કહેવાય છે. તો એના દ્વારા શું નુકસાન છે? એના પરિણામે સૂકો દુકાળ પડવાની સંભાવના. સુકાઈ જાય બધું, વરસાદ આવે જ નહીં, શું કરવાનું? લીલોતરી તો શું, ઝાડનું ઠૂઠું કે સૂકા ઘાસનું તણખલુંય જોવા ન મળે. લીલી વનસ્પતિ, લીલી બાબતો તો કાંઈ ઠીક છે, હરિયાળી તો ઠીક છે, પણ ઝાડનું ઠૂઠું ને એનું પાંદડું જોવા ન મળે, એને દુકાળ કહેવાય. વેદના ભર્યું વ્યાકુળ હૈયું મેઘરાજા પાસે પાણીની ઝંખના કરતું હોય. વેદના ભર્યું, ખેડૂતો રડતા હોય કે હવે તો પરમાત્મા વરસાદને વરસાવો, હવે તો કંઈ અમારો વાક છે. રડતા દુઃખી હૃદયે ભગવાનને બધા પ્રાર્થના કરતા હોય. પ્રાચીન સમયોમાં જ્યારે વરસાદની કોઈ વખત અછત ઊભી થતી, બનેલું છે પ્રાચીન સમયમાં પણ, ઋષિ મુનિઓના સમયમાં પણ દુષ્કાળની સંભાવનાઓ છે, હતી જ. ત્યારે ઋષિ મુનિઓ દ્વારા પર્જન્ય યાગ કરવામાં આવતો. પર્જન્ય એટલે વરસાદ, જેના દ્વારા યજ્ઞના ફળ દ્વારા, યજ્ઞમાં આપેલી આહુતિ દ્વારા વરસાદ થોડા જ દિવસની અંદર મંડાઈ અને વરસવા માંડતો. ખેડૂતોને શાંતિ થતી. રાજાઓ એની પ્રજાઓને શાંત કરવા, એની પ્રજાને રાજી રાખવા માટે થઈને આવા યજ્ઞો પણ કરાવતા, જેથી કરીને પ્રજા દુઃખી ન થાય. લોક કલ્યાણના હેતુથી પર્જન્ય યાગ થતો, સમગ્ર સૃષ્ટિ ઉપર વરસાદ વરસે એવા હેતુથી.
એટલે ખેડૂતોથી માંડીને તમામ લોકો વેદના ભૈરા વ્યાકુળ હૃદયે ચિંતિત હૃદયે મેઘરાજા પાસે પાણી પાણીની ઝંખના કરે. ધરતીના અમી તો ક્યારનાએ ચૂસાઈ ગયા હોય. અમી એટલે પાણી, જે ધરતીના પેટાળમાં પાણી હોય, એ પેટાળના પાણીથી જ ઉપરનું જે બધું ઉગતું હોય, ઘાસ છે, લીલોતરી છે, અનાજ છે, એ બધું ઉગતું હોય. તો એ પેટાળનું અમી જ સુકાઈ ગયું, પેટાળનું પાણી જ સુકાઈ ગયું. નદી, વાવ અને કૂવા પણ જળ વિહોણા બની ગયા. વિહોણા એટલે વગરના. નદી છે, વાવ છે, કૂવા છે, નાના એવા તળાવો છે, ચેકડેમો છે, આ બધું જ પાણી વગરના બની ગયા. ઘાસ ચારાની તીવ્ર અછત ઊભી થવાથી, ઘાસચારો એટલે લીલોતરી, ગાયો ભેંસોને ખવડાવવામાં આવતું, ઢોર ઢાખરને ખવડાવવામાં આવતું લીલું, એની અછત ઊભી થાય. કેમ કે પાણી જ નહીં તો શું ઉગાડે? મૂંગા પ્રાણીઓ આંગણામાં તરફડીને જીવ કાઢી નાખે. શું થાય? મજબૂરી છે. કુદરતની સામે કોઈનું ચાલતું નથી. આપણને જો ઓહો બહુ વરસાદ પડી ગયો સૌરાષ્ટ્રની અંદર, ગુજરાતની અંદર, ભારતમાં, પણ હજી પણ કોઈ ગામડાઓ અને શહેરો એવા હોય કે જ્યાં સરખો વરસાદ પડ્યો જ ન હોય. વાવણી પૂરતો હોય પણ પછી હોય જ નહીં. એ વાવણી એક જ થાય, બીજી મોસમ લેવી હોય પાછું પાણી માગવા જવું પડે. અને કોઈ જગ્યાએ એટલો વરસાદ પડી ગયો હોય કે ત્યાં ઊભા મોલ બાળી નાખે. એટલો વરસાદ પડી ગયો હોય કે ટ્રેન, ખટારા, બસથી માંડી ઢોર ઢાખર મનુષ્યો તણાઈ ગયા હોય. આવું બને. અને મૂંગા પ્રાણીઓ આંગણામાં તરફડીને જીવ કાઢી નાખે છે. આવી પરિસ્થિતિમાં ન મેળ ખાવા અનાજ, ન મળે ખાવા માટે અનાજ અને ન મળે પીવા માટે પાણી. કેમ કે દુષ્કાળ એટલે ખરાબ એવો સમય જે પસાર કરવો જ પડે. અત્યારે મહામારી છે તો આપણે પસાર કરવી જ પડે, એમાં ન ચાલે. અને સામા થવા જઈએ તો આપણે એમાં ભરડાઈ જઈએ, આપણે એમાં વીંટળાઈ જઈએ, હેરાન થઈ જઈએ. દુકાળ એટલે જ્યાં ને ત્યાં મળદાના ઢગલા પડવા લાગે. મળદા એટલે શરીર છે, એ લોકો શરીરનો ત્યાગ કરી દે, આત્મા પરમાત્મામાં લીન થઈ જાય, શરીરનો ત્યાગ થઈ જાય. જાણે ધરતી પર મોતનો વરસાદ વરસ્યો હોય આવું લાગે. હજારો ખેડૂતો દેવાના બોજ નીચે દટાઈ જાય. હજારો ખેડૂતો, લાખો ખેડૂતો દેણામાં આવી જાય, કરજમાં આવી જાય, ઉધારીમાં આવી જાય. અનાજની અછત ઊભી થતાં અનાજ ખૂબ મોંઘું થઈ જાય. અનાજ હોય એટલું હોય, પછી પૂરું થઈ ગયા પછી શું કરવાનું? હોય એટલું મોંઘું થઈ જાય. ઘણીવાર સંગ્રહખોરો કે કાળા બજારિયાઓ નફાખોરી માટે અનાજનો સંગ્રહ કરી દુષ્કાળને વધુ અસહ્ય બનાવે. જો માણસ જેટલો નિર્દયી કોઈ નથી. અમુક ધંધા માટે થઈને કાળા બજારિયાઓ છે, જે દાણચોરો છે, જે સંગ્રહખોરો છે, અનાજને સંતાડી રાખવું, યોગ્ય ભાવે ન આપવું, પ્રજા હેરાન થાય પછી જ બહાર કાઢવું અને વધારે પૈસા લઈને, વધારે દાણ લઈને વેચવું, એને દાણચોરો કહેવાય, એને સંગ્રહખોરો કહેવાય. એની પાસે છે એટલે એ ઊંચા ભાવે છે ને જોતું હોય એને જ આપે. જે ઘઉંની ગુણીના 400 રૂપિયા હોય એ દુષ્કાળ પડે એટલે એના 2500 રૂપિયા કરી નાખે. એ દાણચોરો હોય. યોગ્ય દુષ્કાળના સમયે લોકોને મદદ કરવા ન માગતા હોય, એનું ખીચું ભરવા માગતા હોય, એવું બને. કાળા બજારિયાઓ નફા માટે થઈને અનાજનો સંગ્રહ કરી, દુષ્કાળ તો હોય પણ
પૈસા હોય એ લઈ શકે, ચાલો 2500માં ને 5000માં પોસાય, 500 રૂપિયાની ગુણી. પણ બીજા નાના નાના ખેડૂતોને શું સમજવાનું? એની તો હાલત કફોડી જ થઈ જાય. એ તો બિચારા એમ જ વિચારતા રહીએ કે અમારું વાવેલું ને અમને જ નહીં મળવાનું, અમારા ઘઉં અમને જ મેરી બિલ્લી મુझसे ही મ્યામ એના જેવું થાય. અમે જ આપ્યું અનાજ ને અમને જ પાછું 10 ગણી કિંમતે આપવાનું. સંબંધો મરી પરવારે છે. આવું થાય એટલે સંબંધો તૂટી જાય. આમ દુષ્કાળને પગલે પગલે અનેક યાતનાઓ અને આફતોનો રાફડો ફાટી નીકળે. દુષ્કાળના ડગલે અને પગલે છે મુશ્કેલીઓ ઊભી થાય, આફતો ઊભી થાય. વાહન વ્યવહારના સાધનોની સગવડ થતાં દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં સરકાર અનેક રાહત કાર્યો શરૂ કરે. ત્યારે સરકાર કામ આપે, એની પાસે ભંડોળ હોય એટલે એ કામ આપે. માનવીઓને અનાજ, પાણી, કપડાં, દવાઓ વગેરે અપાય છે. સદાવ્રતો શરૂ કરાય છે. સદાવ્રત એટલે શું? અન્ન ભંડાર ખુલ્લો મૂકી દેવો, ઓછી કિંમતે આપવું, અડધી કિંમતે આપવું, એને સદાવ્રત કહેવાય. જરૂરિયાત પૂરતું મેમ્બર પ્રમાણે આપવું એને સદાવ્રત કહેવાય. ઢોરો માટે ઘાસચારો અને પીવાના પાણીની તાબડતોબ વ્યવસ્થા થાય. ગમે ત્યાંથી પાણી લઈ આવવું પડે સરકારને, કેમ કે એ સરકાર એક રાજા છે ને રાજાને પ્રજાનું ધ્યાન રાખવું એની ફરજમાં આવે છે. રાજાની નીચે જેટલા મંત્રી ઉપમંત્રીઓ એની ફરજમાં આવે છે પ્રજાનું ધ્યાન રાખવું. અને જે રાજા પ્રજાનું ધ્યાન ન રાખી શકે એ રાજાને લાયક નથી. સારો રાજા કયો છે? દુષ્કાળની સ્થિતિમાં, મુશ્કેલીની પરિસ્થિતિમાં, આફતોમાં જ ખબર પડે. બાકી એવું જ માનવાનું બધાએ પોતાના ઘર ભરે છે દરેક રાજા રજવાડા. એ તો એ સમયની વાત હતી, પણ ત્યારે તો ખરેખર એવું કોઈ હતું જ નહીં. દરેક રાજાઓ કોઈ પણ સંપ્રદાયના હોય પ્રજા માટે કામ કરતા. અત્યારે જે લોકોને અસંતોષ અમુક જગ્યાએ ઊભો થઈ રહ્યો છે, પહેલાં ન થતો. અત્યારે જે અમુક આંદોલનો થઈ રહ્યા છે પહેલાં ન થતા. શું કામ? કેમ કે પહેલાં કોઈ ગામના 2-3 મુખ્ય વ્યક્તિઓ જઈ અને મંત્રીને રજૂઆત કરે, મંત્રી રાજાની સાથે રાજા રજવાડાઓમાં ચર્ચા કરે, અને એ જે આખો દરબાર ડાયરો હોય, એ રાજ દરબાર હોય, એમાંથી રાજા યોગ્ય નિર્ણય લઈ અને પ્રજાને એનું છોરું ગણે, એનું છોકરું સમજી અને દીકરાની જેમ એના ધ્યાન રાખવાના પ્રયત્નો કરે. આ ધનરાશિ હોય એટલું ધ્યાન રાખી શકે, હું માનું છું, પણ બનતા પ્રયાસો કરતા. પ્રજા પાસે તો હોય જ નહીં એટલે માગવાનો સવાલ જ નથી. એટલે રાજાને પોતાને જ મેળ કરવો પડતો, અને એ સમયે રાજા રજવાડાઓ મેળ કરતા. બીજા રાજાઓ પાસેથી ધનરાશિ ઉછીની લેતા કે ભાઈ અમે તમને પછી આપી દેશું, સારું થઈ જશે એટલે કરવેરાના મારફતે અથવા બીજી આવકના મારફતે તમને આપી દેશું. અને ત્યારે આવા ખેડૂતો વરસાદ આવે ત્યારે સારી મોસમ લઈ અને રાજાની આજ્ઞા પ્રમાણે ચાલતા. કેમ કે રાજા કાયમ આવ્યો હતો, એટલે રાજાનું કામ કરવું એ દરેક પ્રજાજનની નિષ્ઠાની અને નીતિની બાબત છે. ત્યારબાદ ઢોરોને જીવતા રાખવા અન્ય સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવે છે. તો આવી પરિસ્થિતિ બેટા પહેલાંય બની ગયેલી, રાજા રજવાડાઓના સમયમાં પણ બની ગયેલી. તો ત્યારે દરેક રાજા છે ખડે પગે હોય, ઊંઘ ના આવે રાતે રાજાને. આવા રાજાઓ થઈ ચૂક્યા છે આપણામાં. વિશ્વભરમાંથી દુષ્કાળ નાબૂદી ઝુંબેશ ઉપાડવાનો માનવી ક્યારે વિચારશે? બધાએ પોતપોતાનું વિચારશે, પણ વિશ્વમાંથી દૂર થાય એવું વ્યક્તિ ક્યારે વિચારશે? એની વાત અહીંયા નિબંધની અંદર ઊભી રાખી દીધી. ત્યારબાદ આવે છે બીજા નિબંધની વાત કરીએ તો વસંતનો વૈભવ. વસંત ઋતુ, વસંત પંચમી, શિયાળાની ઋતુ. પ્રસ્તાવના છે
વસંતનો વૈભવ, વસંતનું વાતાવરણ, વસંત ઋતુની માનવ જીવન પર અસર ને કવિઓની પ્રિય ઋતુ અને ઉપસહાર. મલિયા નીલોની પીછીને રંગો ફૂલોના લઈ, મલિયાની મખમલની પીછીઓ લઈ અને ફૂલના રંગોને લઈ દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના. વસંત ઋતુના નકશા કોણ દોરી રહ્યું છે એની વાત કરી છે. મનોજ ખંડેરિયાએ આ પંક્તિનો ઉલ્લેખ કર્યો છે. પ્રત્યેક ઋતુને તેના આગવા રૂપ, રંગ અને સૌંદર્ય હોય છે. સાચી વાત છે. ઉનાળાની ઋતુ હોય તો એનું રંગ, રૂપ, આકાર નોખું પડી જાય. ચોમાસાની ઋતુ હોય તો એના રંગરૂપનું માધ્યમ નોખું પડી જાય. શિયાળાની ઋતુની અંદર પણ વાતાવરણમાં બદલાવ આવી જાય. એમાં વસંત ઋતુના સૌંદર્યની તો વાત જ નિરાળી છે. વસંત એ નવસર્જનની ઋતુ છે. વસંતના આગમન સાથે જ વૃક્ષોના દેહમાં નવો પ્રાણ પ્રગટે છે. વૃક્ષોની અંદર નવો પ્રાણ પુરાય છે. વૃક્ષો નવા પાંદડાઓને પ્રસરિત કરે છે, નવા પાંદડાઓ ફેલાવે છે. તેમની ડાળીએ ડાળીએ કુંપણો ફૂટે છે. આમ્ર વૃક્ષની ઘટાઓમાં છુપાઈને કોયલ મધમીઠા ટહુકાર કરે છે. વસંતના આગમન સાથે વૃક્ષોમાં પ્રાણ પ્રગટે, વૃક્ષોને નવું જીવન મળે. તેમની ડાળીએ ડાળીએ કુંપણો ફૂટે. એટલે વૃક્ષની દરેક ડાળીએ કુંપણો ફૂટવા મળે, મોર આવવા મળે. આમ્ર વૃક્ષની ઘટાઓમાં, આમ્ર વૃક્ષ એટલે આંબાના વૃક્ષોમાં છુપાઈને કોયલ મધુમીઠા ટહુકાર કરે. આમ્ર વૃક્ષો પણ મબલક મંજરીઓ મોરી ઉઠે. મબલક એટલે વિશાળ મોર આવવા મળે. એમાં પાંખોવાળા મોર નહીં, પણ એના કેરીના મોઢા ફૂટવા મળે આંબામાં. ઉપવનોમાં રંગબેરંગી અને સુગંધી પુષ્પો ખીલી ઉઠે છે. ઉપવનો એટલે બગીચાઓ હોય, જંગલો હોય, ત્યાં રંગબેરંગી ફૂલો મહોરી ઉઠે. રંગબેરંગી કેસુડાના ફૂલોના કેસરી ઝુંડ કુદરતની શોભામાં વધારો કરે. પતંગિયા અને મધમાખીઓ પુષ્પોની આસપાસ ઘૂમવા લાગે. ફૂલે ફૂલે ભમરા ગુંજારવ કરે. કવિ શ્રી મનોજ ખંડેરિયા વસંતની શોભા વર્ણવતા પાછી એક પંક્તિનો ઉલ્લેખ કરે છે કે આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના. દરેક ડાળ છે એ વસંતના, વસંત ઋતુના રસ્તા છે. ફૂલો એ બીજું કંઈ નથી, પગલા વસંતના. ફૂલ કાંઈ ન કહી શકાય. ચારે બાજુ વસંતનું સામ્રાજ્ય છવાઈ જાય છે. સર્વત્ર વસંતનો વૈભવ દેખાય છે. શીતળ વાસંતી લહેરો અને સૂર્યના કોમળ કિરણોનો સ્પર્શ જીવનને તાજગીથી ભરી દે છે. ચારે બાજુ વસંતનું સામ્રાજ્ય ફેલાઈ જાય, વસંતનો વૈભવ દેખાઈ આવે. વાસંતી લહેરો અને સૂર્યના કોમળ કિરણોનો સ્પર્શ તાજગીથી ભરપૂર કરી દે. પ્રાચીન સમયમાં લોકો આ ઋતુમાં સમૂહ નૃત્યો કરતા હતા. એક સાથે નૃત્ય થાય. આપણા લોક સાહિત્યમાં પણ વસંત ઋતુના નૃત્ય ગીતોનો અનેરો મહિમા ગવાયો છે. માનવ જીવનમાં વસંત ઋતુ ઉલ્લાસ પ્રેરે છે. માનવ જીવનની અંદર વસંત ઋતુ આનંદ આપે છે. વસંત પંચમી, હોળી અને ધૂળેટી વસંત ઋતુના મુખ્ય તહેવારો છે. હોળીમાં આબાલ વૃદ્ધ એટલે બાળકથી માંડી અને વૃદ્ધ સુધી સૌ બધા રંગે રંગાઈ જાય. ગુલાલ વડે મન ભરીને રમે છે. લોકો ઢોલના તાલે ઝૂમે છે, નાચે છે, તેમજ વસંતના અને હોળીના ગીતો ગાય છે.
વિશ્વભરમાં કવિઓએ આ ઋતુને ઘણા લાડ લડાવ્યા. વસંત ઋતુ આપણને જીવનમાં પ્રેમ અને સૌંદર્યનું કેટલું બધું મહત્વ સમજાવે છે તેનો ખ્યાલ આપે છે. કેટલાક કવિઓએ અને વિલાસની ઋતુ પણ કીધી છે, આનંદની ઋતુ કીધી છે વસંત ઋતુને. પણ ખરેખર તો સ્ફૂર્તિદાયક ઋતુ છે વસંત ઋતુ. વસંતના સૌંદર્યને જાણવા અને માણવા માટે આપણે ખુલ્લી જગ્યાઓમાં, વૃક્ષો પાસે કે બાગ બગીચામાં, જંગલમાં જઈએ અને જોઈએ તો ખ્યાલ આવે. કવિ શ્રી દલપતરામે આપણને વસંતનો ઠાઠ પંક્તિ દ્વારા જણાવ્યો કે રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો, મુકામ તેણે વનમાં જમાવ્યો. મુકામ એટલે ઋતુરાજ વસંત છે, અને વસંત ઋતુ છે ઋતુઓનો રાજા કહી શકાય, ઋતુઓની રાણી કહી શકાય. અને એણે જંગલોની અંદર પોતાનું સ્થાન કર્યું છે, જંગલોમાં વસવાટ કર્યો છે. તો આ સાથે અહીંયા બે નિબંધોને સમજીને પૂર્ણ કર્યા. અસ્તુ. જય હિન્દ, જય ભારત, મહાદેવ હર.